હેલો મિત્રો, એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। આપણે સવાર થતાં જ દોડવા આવી ગયા હતા ગ્રાઉન્ડમાં। હાર્યું જેબી ગ્રાઉન્ડ, વીબી જેબી નહીં વીબી છે મિત્રો, વીબી લખ્યું છે, વીબી દેસાઈ ને અહીંયા જો ક્રિકેટ બધા રમે છે ને આપણે દોડી લીધું છે। હવે ઘરે જઈએ છે તો હા બધા રમે છે ક્રિકેટ, હજી લાઈટો ચાલુ જ છે। આપણે દોડી લીધું, હવે આપણે જઈશું ઘરે। આજ મિત્રો 12 થી 13 રાઉન્ડ માર્યા ને લગભગ 21 મિનિટ જેવું થયું। આપણે હવે છે ને ઘરે જઈને નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, બરાબર। અને છોકરાને જગાડવા પડશે તો ત્યાં જઈને જગાડીએ। તો વિડીયોમાં બન્યા રહેજો, ઘરે જઈને મળીએ મિત્રો। આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા ને આવી ગયા વાડીમાં, કેમ કે દક્ષા કે કંઈક તું મને બકાલું કરી લાગ, એટલે શાક બનાવી છે તો કંઈક ઉતાર લાવે। તો મેં આ તુરિયું કાલે ભારી ગયેલો ને તો ઉતારવા આવ્યો, જો ઘણું મોટું થઈ ગયેલું છે આ તુરિયું, અને આપણે કાપી લઈ જઈએ। તુરિયું બહુ મોટું છે, જો આટલું મોટું છે મિત્રો તુરિયું। એક તુરિયું કંઈક તુવર બુવર ઉતારી લે, શાક કરી નાખે, પછી આપણે કંઈક કામ કરવું છે તો કરશું। તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આપણે છે ને હવે ઘરે લઈ જઈએ અને થોડી તુવેર ઉતારવી છે તો ઉતારી લઈએ। હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો આપણે રોટલા બનાવીએ છીએ જો મિત્રો, સવારમાં રોટલા બનાવીએ છીએ। અને જો એક રોટલો પણ ચડી પણ ગયો, કદાચ આવ્યો, કદાચ બેઠો બેઠો ખાઈ છે જો, હે ને વિધિ? આ લોટ છે, આપણે હાથ અલગ પકડ્યો છે એટલે ફાવતું નથી મિત્રો। રોટલા બનાવીએ છે। તો મિત્રો આપણે ખાવાનું બનાવી નાખ્યું છે અને હવે જઈએ છીએ આપણે વાડીમાં, પશ્ચિમ વાડીમાં ટ્રેક્ટર હાંકતા હતા, તો આપણે પણ જઈએ। ખડીક ખડબડ બહુ થઈ ગયેલું છે, નીંદવાનું છે, એવું બહુ કામ છે। જો પાણી પાવે છે ને આ બાજુ નીકળી ગયું પાણી, જો ટ્રેક્ટર હાંકતા હતા ને પાણી પણ પાઈ દીધું, જો આમ છે, જો ધાણા છે એમાં પાણી પાઈ દીધું। હજી પાણી પાવાનું નથી પણ વહેલા પાઈ દીધું। આમાં છે ને તાંદલ્યું છે ને બગડી ગયું છે, હવે એને શું કરવું કહો? હવે એક પાણી પાઈ દે, એ થાય। ધાણા જો પીળા થઈ ગયા, પીળા પડી ગયા મિત્રો। જો આ ખડ બહુ થઈ ગયેલું છે, નૂની બહુ છે હમણાં, બહુ ખડશે ને આપણે આમાં ભીંડો કાઢી નાખ્યો મિત્રો, ખેડ નાખ્યું છે અને મેથી પારા પર રેવા દીધી છે। તડકો પડે હવે થતી નથી પણ એટલે ખાવા થાય આપણે ભાજી, એટલે હિન્દી કાઢશું, એમાં ખડ બહુ છે પાછું। જો ગાજરને પાણી ઓછું જોઈએ પણ શું કરવું, અહીંયા બધું વાવ્યું છે ને એટલે પાણી પાવું પડે। પછી અહીંયા છે જો પાણી પાવે, આપણે ચૂલે શાક હજી ચડે છે પણ આમ પાછા આટો મારી આવશું। જો ચાકુ ક્યાંથી લઈ આવ્યા? જો અહીંયા આવે છે, આ કેળા તો કંઈ થતા નથી, આને કાપી નાખવા છે, ખાલી દેખાય સોના, કંઈ થતું નથી મિત્રો। જો મિત્રો આપણી આ મેથી છે પાડા પર, મેથી તમે જો એકવાર જો પાંદડા એના કેવા છે, જો લીકા પડી ગયેલા છે, ઓલા ઈયળ ફળી વરે છે। હવે તડકાની નહીં આવી, નાની તોય આવે, પાંદડા થઈ ગયા છે જો। હવે અસીને રાખે તો ખરા,
લગભગ કાઢ નાખે એવું લાગે. તો જો નીંદવાનું છે પણ મેથી ખરાબ થઈ ગયેલી છે, જો જીવાટ એવું છે. કેળા સાફ કરે છે, ખડકાડે મિત્રો ખડકાડે. આપણે સાફ સફાઈ કરીએ, ખડ કાઢીએ, ખડ નીંદવાનું કામકાજ કરીએ. બીહો થઈ ગયું તે નીંદે. એમ જ હોય ને. કેળા જો આપણે ખાવા કેળા છે મોટા, જોવાના કેળા ખાલી છે, ખાતા નથી એમ કે ખાતા નથી. ખાલી છે સોના છે. 100 પીસ જેવું જ કહેવાય. શું સારો લાગે એમ ખાવા જ થઈ જાય. છોકરા બહુ ખાય, અશ્વિન એને અશ્વિન નહીં ખાય ને એટલે એમ કે આમ તો ખાય મિત્રો. કેળા તો ખાવા પડે. આપણે પાકા થઈ ગયેલા છે, કાપીને મૂકવાના છે. બીજી આ બાજુ છે લૂમ. અશ્વિના પીલા કાપે છે, વધારાના છે પીલા કાપે ને ખડ કાઢે છે. અને હુકા પાન હોય ને, આ હુકા પાન હોય કાઢ નાખે એટલે ચોખ્ખું દેખાય ને. તો વેદાંશ આપણે બૂમો પાડે અહીંયા બેઠો બેઠો તમને ખબર. મમ્મી એમ કીધું એ રી વેદાંશ. તો ચાલો આપણે શાક મૂકી આવશે, ભરી જાય જોવા જઈએ. ફાઇનલી મિત્રો આપણે જો વારતા હતા કચરો, જો કચરો વાર્યો ને આપણે ભરવાનો છે. અને છોકરીને તૈયાર કરી દીધી ને સ્કૂલે હમણાં જઈશે. જો હું તમને દેખાડું ઓલા પણ જો એ જાય માહીને, જો એ ચાલ્યા માહીને જતા રહ્યા ને. જીસીબી જો અહીંયા ઊભી છે, કામ ચાલે છે. ઓલા પણ કામ ચાલે, ઓલું કપચી ઠોલાય જો. જો મિત્રો કામ ચાલે છે અહીંયા, બધી કપચી ઠવલે છે. રસ્તો હવે કમ્પ્લીટ પાક્કો થાય છે અને અહીંયા જીસીબી ચાલુ થઈ જો એ જાય છે. જો હે ને વિધુ, કામ ચાલુ થઈ ગયું ને હવે રસ્તાનું. રસ્તો બધો ખોદી નાખ્યો હતો ને, હવે આપણે રસ્તો કમ્પ્લીટ થાય છે. અને આપણે વાયરું ને કચરો ભરી લઈએ. આ બાજુ તો નથી વારવાનો હોય, તડકો બહુ થઈ ગયો. અને આપણે આંગણામાં ચોખ્ખું કરી લઈએ. સાઈડો છે ને ત્યાં જાંબુડાનો સાઈડો છે મસ્ત. એટલે જો મિત્રો મેંગો ડોલી ખાઈ છે હજી. તો મેંગો ડોલી ખાવા હાલો બધા. વેદાંશ પણ ખાય છે. જો આમ ચાલુ છે મેંગો ડોલી ખાવાનું. પતી ગયું. તારે બ્લોગ લીધો એમ જ, પણ ચાલુ નહોતો થયેલો. પછી ખબર પડી કે બ્લોગ જ નહીં લેવાયો. હે વેદુ ના ના આમ કીધું નહીં કે એક ખાઈ ગયો એટલે બે માંગે છે. મારો દીકરો છે ને ભરા દે એવું છે મિત્રો. લાય ટકુડી લાય. ચાલો મેંગો ડોલી ખાવા મિત્રો. છોકરાને લઈને આવી ગયા ને હવે છે ને વાડી બાજુ જવું છે. જો છોકરા આવી ગયા છે. જો પ્રિયા કુઈથી ને ઉમેશભાઈ આવી ગયા છે. આપણે આવી ગયા વાડી મેં તુવેરો ઉતારવા. તુવેરો ને એવું શાક. દક્ષા કે મને શાક ઉતારમ કે મેં શાક ઉતારવા આવી ગયો ને એ નીંદે. જો અહીંયા નીંદવાનું કામકાજ ચાલે છે. જો નીંદા કરે, નીંદવાનું કામકાજ ચાલે છે. ને મેથીને ફૂલડા ઉગડી ગયા આમ. હા ખાય ને ખાટી બાટી ખાડી મીઠી લાગે. બહુ ખડામાં મેથી ઉકેલ નાખી એટલે આમ પાછા નીંદતા જવાનું એટલે આનું બી નહીં પડે. ચોખ્ખું થઈ જાય ને. આ બાજુ તાંડલીએ છે, આને નીંદવું પડશે, આ રાખવાનું છે. આ કાપી નાખ્યો ને એટલે પાછો ફૂટે ખાવા માટે. રાતે કાપી લીધું, ફરીને પાછો કાપી લેવાનો. ભાજીની જીવાટ ઉપર જીવાટ આવી ગઈ છે ફૂલ આમાં. થોડોક ટાઈમ હારી રહી, બાકી જીવાટ આવી જાય ને. હા મિત્રો, એ થોડોક જ ટાઈમ 15-20 દી સારી રહી, પછી ઓટોમેટિક ફૂલ આવે ને ફૂલ આવે પછી બગડી જ જાય.
એમાં જીવાટ આવી જાય એટલે બગડી જાય, પછી પૂરું થઈ જાય. ને હવે તડકો પડવા માંડ્યો એટલે મેથી તો હવે થાય નહીં થાય એવું થાય બધું. એવું છે મિત્રો. આપણે શાક ઉતારી લઈએ. એ દક્ષા નીંદે છે ને નીંદવા દઈએ.